તો આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે। આ વચ્ચે ગુજરાતના સહપ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈએ રેડ કરી હતી। દિલ્હીના વિરોધ પક્ષના નેતા આતિશી સહિત મનીષ સિસોદિયા અને સૌરભ ભારદ્વાજે ભાજપ પર પ્રહાર કર્યા છે। સોશિયલ મીડિયા પોસ્ટમાં આતિશીએ લખ્યું, આમ આદમી પાર્ટીએ જેવી જ ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે। ગુજરાતના સહપ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈ રેડ કરવા પહોંચી ગઈ। ગુજરાતમાં આપ જ ભાજપને પડકાર આપી શકે છે અને આ દરોડા તેમનો ડર બતાવી રહી છે। આટલા વર્ષોમાં ભાજપને સમજમાં નથી આવ્યું કે અમે તેમની ધમકીઓથી ડરવાના નથી। મનીષ સિસોદિયાએ પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દાવો કર્યો છે કે ગુજરાત ચૂંટણી 2027ની જવાબદારી મળતા જ દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈની રેડ આ કોઈ સંયોગ નથી, આ ભાજપના ડરમાંથી જન્મેલું ષડયંત્ર છે। ભાજપ જાણે છે કે ગુજરાતમાં હવે ફક્ત આમ આદમી પાર્ટી જ તેમને પડકાર આપી શકે છે અને આ સત્યે તેમણે હચમચાવી નાખ્યા છે। સીબીઆઈના ટકોરામાં ભયનો પડઘો સ્પષ્ટપણે સંભળાય છે।